ફ્રેન્ડ એમ બેઠા તમે તો તમારો દોસ્તાર છે એને આમ જોઈએ જીનેલી ભેરુ મારો ભેરુ છે આ બધા કેવું જોવે છે આમાં છે ને અમુક વસ્તુ છે કેવો ચૂપચાપ બેઠો છે જય માતાજી ફ્રેન્ડ્સ, અમે આજે બહુ લાંબી ડ્રાઈવ 3.5 કલાકની ડ્રાઈવ કરીને મેલબર્ન સિટીથી કેપ ઓટવે લાઇટ સ્ટેશન પહોંચી ગયા છીએ. જયમીનના કહેવા મુજબ આખો મેપ છે, જો ગાઈસ. આની કંઈક આઈ થિંક એન્ટ્રી ફી છે $22 જેવી, $1000 જેવી ફી છે અંદર જવાની. પણ બહુ જ સારું છે, તમને લાઇટ હાઉસ બી ઉપર ક્લાઇમ્બ કરવા દે છે લોકો, અને તમે ત્યાંથી એકદમ મસ્ત વ્યૂ નિહાળી શકો છો. ચલો તો અંદર જઈએ. હું લાઈનમાં ઊભો છું ટિકિટ લેવા માટે. ખર્ચા વગર તો આ લોકો અંદર જવા નહીં દે. તમને જો રાઈટ સાઈડમાં આ જે બિલ્ડિંગ જેવું દેખાય ને, એમાં એ જમાનામાં આ લોકો બધું જ યુઝ કરતા હતા કે કેવી રીતના લોકો હારે કનેક્ટ કરવું, સિગ્નલ્સ મોકલવા. હું તમને એમાં બી લઈ જાઉં છું હમણાં અંદર, પણ તમે પહેલાં વ્યૂ જોવો. દૂર દૂર લગી કોઈ નહીં દેખાય, કેમ કે આઈ થિંક અહીંથી ડાયરેક્ટ આ બોર્ડર ઉપર જ છીએ અમે. પવનના સુસવાટા બોલે છે, પણ બહુ જ મસ્ત જગ્યા છે. ઠંડી બી લોરી લાગતી હતી કેમ કે પવન બહુ ઠંડો છે ત્યાં. મેલબર્નમાં વેધરનું કાંઈ નક્કી નહીં હોય, તડકો હોય તો બી ઠંડી તો લાગે જ તમને. પણ આ જગ્યા એવી છે કે તમે ક્યારે બી મેલબર્ન આવો ને તો આ મિસ ન થવું જોઈએ, અગર તમને ઓશન ને એવું બધું ગમતું હોય ને તો. મારે રહેવાનું તો બ્રિસ્બેન છે, પણ અમે તો અહીંયા ખાલી 4-5 દિવસ ફરવા આવ્યા હતા, અને મારા ફ્રેન્ડે કીધું આ જોવા જેવું છે. જો ઓલું બિલ્ડિંગ બતાવતો હતો ને, એમાંનું અંદરનું બધો આ જગ્યા છે. આ બધા ફ્લેગ્સ છે કે એ લોકો એને સાઇન રીતે વાપરતા, એટલે આ સિગ્નલ ફ્લેગ્સ છે. જે બી કન્ટ્રીના અહીંયા શિપ્સ કે બધું, એ લોકો આપણને બહુ આઈડિયા નહીં, અને આ બધું વાંચવામાં બી એવો રસ નથી. પણ કમ્યુનિકેશન રિવોલ્યુશન તમે જુઓ, બધું એકદમ વિન્ટેજ વસ્તુઓ છે. ચલો ગાઈસ, હવે આપણે મેલબર્નના મોસ્ટ પ્રખ્યાત કહેવાય ને એવી જગ્યા 12 અપોસ્ટલમાં પહોંચી ગયા છીએ. અહીંયા આ ચાલવા માટેના ને બહુ જ માખીઓ બહુ જ છે. તો તમે જ્યારે બી અહીંયા આવો ને તો થોડાક આવી કોઈ ડાળખી તોડી લેવાની અને મોઢે ઉડાડતી જવાની, કેમ કે ઘણા લોકો એવું કરે છે. જોવો,
આ બધા વચ્ચે જે એક આમ પિલર જેવું દેખાય જ ને એને એકનું નામ એટલે આમ 12 અપોસ્ટલ અને એવી રીતના પાછળ લાઈનથી છે. તો બહુ જ બ્યુટીફુલ જગ્યા છે. પબ્લિક બી બહુ હતું. અમને એમ કે એટલું બધું નહીં હોય કેમ કે રજાઓ બધી પતી ગઈ હતી, પણ નહીં, આ જગ્યા એટલી પોપ્યુલર છે એટલે પબ્લિક તો રહેવાની. પણ હું તમને એકદમ આગળ જાઉં, થોડોક નીચેથી બતાવું બરાબર, કેમ કે અહીંયા કંઈ જગ્યા જ નથી. જુઓ ને, જો ગાઈસ આગળ ઓલું જે મેઇન બ્લેક તમને દેખાય છે ને સ્પોટ, એ આખો એ લોકોએ બનાવ્યું છે ત્યાં ઊભું રહીને ફોટોઝ પડાવવા માટે. બહુ જ બ્યુટીફુલ બનાવ્યું છે એ લોકોએ. આપણે ધીરે ધીરે આગળ જઈએ, હું તમને બતાવું કે અહીંયા બહુ જ પબ્લિક છે ને તો તમને બરાબર વ્યૂ નહીં દેખાય, પણ હું એકદમ એન્ડ પર પહોંચીને બી તમને ત્યાં બતાવીશ કે કેવું લાગે છે. એ અમે છેક સુધી જવાના જ છીએ ત્યાં. જો ગાઈસ આ વ્યૂ જો અહીંયાથી, પહેલાં આપણે ઓલા રાઈટ કોર્નરમાં ઊભા હતા, હવે એકદમ થોડાક નીચે આવી ગયા છીએ. અને અહીંયાથી તમે નીચે ઉતરીને બીચ પર પાસે બી જઈ શકો. એ પોઈન્ટનું નામ છે ગિબ્સન સ્ટેપ્સ કરીને કંઈક છે. અમે નહોતા ગયા કેમ કે અમારી સાથે એક બેબી હતું એટલે, પણ બહુ ટાઈમ હોય તમારી પાસે તો તમારે જવા જેવું છે ત્યાં. અમને કંઈ સ્વિમ કરવું નહોતું એટલે અમે ચૂપચાપ આગળ વધતા ગયા. અને આ જો માનસી અને જીનલ ત્યાં ફોટોઝ માટે લાઈનમાં ઊભા હતા, ટાઈમ આવી ગયો. જો ગાઈસ પછી અમે બધા ફ્રેન્ડ્સ ત્યાં મારા મેલબર્નના લોકલ જેમિન અને રુચિ, અમે એ લોકો અમને અહીંયા હોટપોટ ખાવા લઈ આવ્યા. આ બધું વેજીટેરિયન છે ગાઈસ, આપણે પૂરેપૂરા શાકાહારી છીએ. આ જો આ બધું બોઇલ થતું રહે, તમે તમારા વેજીસ ને બધું આમાં નાખતું જવાનું. આ નીચે ચૂલો જ છે અને ઇટ વોઝ અ ગુડ એક્સપિરિયન્સ, તમને મજા આવે. આ જો ટોફુ જેવું પડ્યું એ પનીર છે, ઓલા ટેણિયાને બી બહુ મજા આવી ગઈ હતી. અને અમે આ 2 કલાક બેસ્યા, પણ બહુ મજા આવી, બહુ મસ્ત જગ્યા હતી.